નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે માસ્ટર ઓફ બોટાદમાં. આજે આપણે અભ્યાસ કરશું ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 13 પર્યાવરણ. હવે આજનો આપણો ટોપિક છે જૈવ વિશાલન. તો કે જૈવ વિશાલન એટલે કે ખોરાક શૃંખલાના દરેક પોષક સ્તરે અમુક હાનિકારક રસાયણોનું સંકેન્દ્રણ એટલે કે સંગ્રહ વધતું જાય તે ઘટનાને જૈવ વિશાલન કહે છે. એટલે કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં એવી રીતના આગળ જતા જતા જે જંતુનાશક રસાયણો છે તેનો જથ્થો વધતો જાય તે ઘટનાને શું કહેવાય? જૈવ વિશાલન. હવે ડીડીટી, પારો, આર્સેનિક, કેડમિયમ જેવા જંતુનાશકો અને ભારે ધાતુઓ આના માટે જવાબદાર છે. આ રસાયણો છે તે પાણીમાં દ્રાવ્ય થતા નથી, એટલે કે પાણીમાં ભળી જતા નથી, પણ ચરબીમાં તે દ્રાવ્ય હોય છે, ઓગળી જાય છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે પાણીમાં ડીડીટી નું પ્રમાણ 0.03 ppm હોય છે, જ્યારે શેવાળ આ પાણીનું શોષણ કરે છે ત્યારે તેનું પ્રમાણ વધીને કેટલું થઈ જાય છે? 0.04 ppm. હવે નાની માછલીઓ આ જે શેવાળ છે તેનો ખોરાક તરીકે ગ્રહણ કરે ત્યારે તેનું પ્રમાણ કેટલું થઈ જાય છે? 0.5 ppm. હવે આવી ઘણી બધી નાની માછલીઓને મોટી માછલીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે ડીડીટી નું પ્રમાણ કેટલું થઈ જાય છે? તો કે 2 ppm. અને આવી ઘણી બધી મોટી માછલીઓનો ખોરાક તરીકે પક્ષી અથવા તો માનવ જ્યારે ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે ડીડીટી નું પ્રમાણ 25 ppm થઈ જાય છે. એટલે કે 0.03 થી વધીને 25 ppm સુધી જંતુનાશક રસાયણો છે તેનો સંગ્રહ થાય છે. હવે તે અસર શું કરે છે? તો કે પક્ષીઓના ઈંડાનું કવચ છે તે પાતળું પડી જવાથી ઈંડા સેવાય તે પહેલા જ તૂટી જાય છે. માનવમાં કેન્સર, કિડની અને મગજની બીમારીઓ થઈ શકે છે. પ્રજનન ક્ષમતા પણ એના પર પણ અસર થાય છે. હવે એના નિવારણ શું? તો કે જૈવ વિઘટનીય જંતુનાશકોનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને રસાયણોનો વિવેકપૂર્ણ જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવો જોઈએ. હવે આગળનો ટોપિક આપણે જોઈએ તો કે કચરો અને તેનું વ્યવસ્થાપન. કચરો એટલે શું? તો કે રોજિંદા જીવનમાં વપરાયેલી વસ્તુઓમાંથી નીકળતો નકામો પદાર્થ કે જેનો પુનઃ ઉપયોગ થઈ શકે નહીં તેને કચરો કહે છે. એટલે કે એવો નકામો પદાર્થ કે જેનો આપણે ફરીથી ઉપયોગ લઈ શકતા નથી તેનો શું કહેવાય? કચરો. કચરાના મુખ્ય બે પ્રકાર છે, એક જૈવ વિઘટનીય કચરો અને બીજું અજૈવ વિઘટનીય, અથવા તો આની જગ્યાએ તમે જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો એટલે શું? તો કે જેનું સૂક્ષ્મ સજીવ દ્વારા વિઘટન થઈ શકે છે. અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું? તો કે જેનું સૂક્ષ્મ સજીવો દ્વારા વિઘટન થતું નથી. ઉદાહરણ આપણે જોઈએ જૈવ વિઘટનીય તો કે શાકભાજીના છોતરા, ફળની છાલ, કાગળ, લાકડું અને છાણ કે જેનું વિઘટન થઈ શકે છે. જૈવ અવિઘટનીય એટલે કે જેનું વિઘટન થતું નથી તેના ઉદાહરણ જોઈએ તો કે પ્લાસ્ટિક, કાચ, ધાતુ, ડીડીટી અને પોલિથીન કે જેનું વિઘટન થતું નથી. હવે
કચરાથી થતી સમસ્યાઓ. કચરાથી શું સમસ્યા આપણને થાય છે? તો કે રોગચાળો ફેલાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે, પાણીનું પ્રદૂષણ થાય છે, હવાનું પ્રદૂષણ થાય છે, ગટર ચોકઅપ એટલે કે ગટર જામ થઈ જાય છે. હવે કચરા નિકાલની પદ્ધતિ. આ જે કચરો છે તેનો નિકાલ કઈ કઈ રીતના કરી શકાય? તો કે એમાં પહેલી પદ્ધતિ છે લેન્ડફિલ, એટલે કે નીચાણવાળી જમીન છે ત્યાં કચરો દાટીને તેના ઉપર માટી પાથરી દેવામાં આવે છે. પછી બીજું છે કમ્પોસ્ટિંગ. કમ્પોસ્ટિંગ એટલે કે જૈવ કચરાને ખાડામાં દાટીને તેનું ખાતર બનાવવામાં આવે છે. અને જો આ પદ્ધતિમાં અળસિયાનો ઉપયોગ કરવામાં આવે તો તેને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. પછી ત્રીજું છે ભસ્મીકરણ. ભસ્મીકરણ એટલે કે કચરાને કોઈ ભઠ્ઠીમાં નાખીને ઊંચા તાપમાને તેને બાળી દેવામાં આવે છે. અને ખાસ કરીને હોસ્પિટલોમાં કચરાનો નિકાલ કરવા માટે આ પદ્ધતિનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. પછી છે પુનઃચક્રણ. પુનઃચક્રણ એટલે કે પ્લાસ્ટિક, કાચ, ધાતુ, કાગળ જેને ફરીથી પ્રક્રિયાઓ કરીને વસ્તુનો ઉપયોગ કરે તેવી બનાવવામાં આવે છે, એટલે કે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુ બનાવવામાં આવે છે. હવે કચરો ઘટાડવાના ઉપાય. તો એની માટે આપણે શું યાદ રાખશું? 4R. 4R એટલે કે પહેલો R એટલે કે રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. રિફ્યુઝ એટલે કે જરૂર ન હોય તેવી વસ્તુ વાપરવી જોઈએ નહીં. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક બેગ. અત્યારે આપણે જો તો સરકારના આદેશ મુજબ પ્લાસ્ટિક સંપૂર્ણપણે આમ ગણો એટલે બેન જ છે, અને તે સારી વસ્તુ છે. પ્લાસ્ટિક છે એ ખૂબ જ હાનિકારક છે, કેમ કે તેને કદાચ તમે જમીનમાં દાટી દો ને તોય તે ઘણા વર્ષો સુધી તેનું સડો એટલે કે વિઘટન થતું જ નથી. અને તમે જોયું હોય તો ઢોરા જે રખડતા હોય છે, ગાય, ભેંસ ની બધા, બકરી ની બધા, તો જ્યાં ત્યાં ખોરાક પોલિથીનમાં પડ્યો હોય તો તે ખાઈને તો હારવાર પોલિથીન પણ ગળી જાય છે, જેના કારણે ખૂબ જ નુકસાન થાય, કેમ કે પ્લાસ્ટિકનું કોઈ દી પાચન થવાનું નથી. તો એના કારણે ઘણા ઢોરા છે, ઘણા પ્રાણીઓ છે તે મૃત્યુ પણ પામે છે. એટલે ખાસ એક આ વસ્તુ આપણે નોંધ લઈશું કે જ્યારે પણ કોઈ પણ ખોરાક આપણે કોઈ પ્રાણીને ખાવા માટે બહાર ફેંકીએ અથવા તો બહાર નાખીએ તો એની અંદર પ્લાસ્ટિકની પોલિથીન આપણે બહાર કાઢી લઈશું, જેથી કરીને તેના શરીરમાં જાય નહીં. હવે રિડ્યુસ. રિડ્યુસ એટલે કે વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો, જેની જરૂર નથી તેનો ઉપયોગ સાવ બંધ જ કરી દેવો જોઈએ. પછી રીયુઝ. રીયુઝ એટલે કે એકવાર વાપરેલી વસ્તુ ફરીથી વાપરવી જોઈએ, ઉદાહરણ તરીકે કાચની બોટલ. રિસાયકલ તો કે કચરામાંથી નવી વસ્તુ ફરીથી પ્રક્રિયા કરીને બનાવવી જોઈએ. પ્લાસ્ટિકની સમસ્યા. પ્લાસ્ટિકની શું સમસ્યાઓ છે કે ભાઈ શું શું આપણને નુકસાન થઈ શકે? તો કે પોલિથીન બેગનું વિઘટન થતા સેંકડો વર્ષ લાગે છે, એટલે કે આમ ગણો એટલે તેનું વિઘટન થતું જ નથી, બરોબર. પ્રાણીઓ ખાઈ જાય તો મૃત્યુ પામે છે, એટલે કે એનું અંદર શરીરની અંદર જો પ્લાસ્ટિક જતું રહે તો તેનું પાચન થતું નથી, અંદર ને અંદર રહે છે, જેના કારણે ઘણા પ્રાણીઓનું મૃત્યુ થાય છે. અને જો આ પ્લાસ્ટિકને આપણે બાળવી તો તેના અંદરથી કેન્સરકારક વાયુ ઉત્પન્ન થાય છે, છૂટે છે. તેથી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસ નિમિત્તે પ્લાસ્ટિક બંધનું નિર્માણ અભિયાન ચાલે છે. હવે આ ટોપિક ઉપરથી આપણને સાર શું મળે છે? તો કે કચરો સમજીએ, અલગ કરીએ, જૈવ કચરાનું ખાતર બનાવીએ, અને જે જૈવ અવિઘટનીય કચરો છે તેનું રિસાયકલ કરીને ફરીથી ઉપયોગ કરીએ તો જ આપણું પર્યાવરણ સુરક્ષિત રહેશે. અહીંયા આપણો સંપૂર્ણ પાઠ પૂરો થાય છે. હવે મળશું આપણે નવા પાઠની સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.